નમસ્કાર. અત્યારે આપણે આવ્યા છે આ વિરમ ગામની બાજુમાં જે ગામ છે, શું છે સાહેબ ગામનું નામ? ડુમાણા. અને ડુમાણાની અંદર આપણે જે આવ્યા છે આ જે ફાર્મ છે એ ફાર્મનું નામ શું છે? લોક જાગૃતિ કેન્દ્ર. અને આજની તારીખ થઈ છે 3 એપ્રિલ 2024ના રોજ અત્યારે આપણે આવ્યા છે આ ફાર્મની અંદર. અને આ ફાર્મની અંદર આપણી આજે નેટસપ કંપની 100% ઓર્ગેનિક પ્રોડક્ટ છે જેનું આપણે ડેમોન્સ્ટ્રેશન કરવા જઈ રહ્યા છે. તો આપણે સરના હાથમાં છે બાયો 99. સર એ 5 ml જ લેવાની છે. તો આપણે 5 ml બાયો 99 જે નીચેનો જે કાપો છે, હા હજુ થોડી લો, હા બસ. તો આ 5 ml આપણે બાયો 99 લઈએ છીએ. જ્યાં પંપની અંદર જુઓ તો 15 લીટરના પંપની અંદર 5 જ ml આપણે બાયો 99 આપણે લીધી છે. હા, હવે જે સ્ટીમરીચ છે એ આપણે 25 ml લઈએ છીએ. જે લીલી બોટલ છે, તો આપણે લીલી બોટલ જે છે એ આપણે 25 ml લઈએ છીએ. તો એ જે છે એ પૂરેપૂરું ઢાંકણું જે છે એ આખું ભરી દો. મતલબ 30 mlનું ઢાંકણું છે, થોડું ઓછું રાખજો. પણ આ પ્રોડક્ટ વધી જશે તો વાંધો નથી, ખાલી બાયો 99નું ધ્યાન રાખવાનું છે. આ સ્ટીમરીચમાં હજુ ઉપલો કાપો આવે ને ત્યાં સુધી નાખો. હા બસ. તો આ છે સ્ટીમરીચ, જે માઇક્રોન્યુટ્રિયન છે. એમાં તમામ પ્રકારના ગ્રોથ પ્રમોટર્સ છે. તો આ ગ્રોથ માટે છે બાયો 99 આપણે સ્ટીકર સ્પ્રેડર તરીકે અને એક એજન્ટ તરીકેનો રોલ ભજવે છે. અને આ આપણે સેટ જે આપી રહ્યા છે એમાં અલગ અલગ પ્રકારના જે ફંગીસાઇડના મતલબ જે સુકારાના પ્રોબ્લેમ્સ આવે છે, તો એને લઈને આપણે અંદર જે બેક્ટેરિયા છે જેનું નામ છે સેત, આ બોટલનું નામ છે, એ પૂરેપૂરું ઢાંકણું 30 ml ભરવાનું છે. એ પૂરેપૂરું ફૂલ ભરીને એ આપણે અંદર એડ કરવાનું છે. તો આ 30 ml આપણે સેત લઈ રહ્યા છે. તો જોઈ રહ્યા છો આજની તારીખે આપણે આ પંપ તૈયાર કરીએ છીએ ડેમો માટે, અને ફૂલ ભરી દેવાનું છે. બરાબર, બસ. તો હવે આ પંપ આપણે તૈયાર કર્યો છે. અને આ પંપ તૈયાર કરીને આપણે દાડમની અંદર અને સીતાફળીમાં આપણે એનો સ્પ્રે કરવા જઈ રહ્યા છે. તો અત્યારે આપણે હવે સ્પ્રે માટે આગળ જઈએ છીએ. ઓકે, હા. તો હવે આપણે જોઈ રહ્યા છો, હવે આ સ્પ્રે ચાલુ કરાવ્યો છે. પણ આ પંપની અંદર અત્યારે 8 કાણાની નોઝલ છે, જે આપણે આ સ્ટેજ ઉપર માત્ર એક જ કાણાની જરૂર છે. તો આપણે હવે ફરીના સ્પ્રેમાં આવશું ત્યારે એક જ કાણાની નોઝલથી સ્પ્રે કરાવશું. આજની તારીખ એમને પાસે બીજી કોઈ નોઝલ નથી, તો 8 કાણાની તમે જુઓ છો કે નોઝલથી સ્પ્રે થઈ રહ્યો છે. તો એના માટે શું છે, 50% ઉપર દવા આપણી વેસ્ટ જાય છે. તો અત્યારે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ તમે જોઈ રહ્યા છો દાડમની આ પહેલી લાઈન. આજે તમે જોઈ રહ્યા છો આ જે ફાર્મ છે એનું જે રસ્તો છે, રસ્તા પરથી આ પહેલી લાઈનની અંદર આપણે દાડમમાં અત્યારે આપણે સ્પ્રે લઈ રહ્યા છે. તો આખો જે છોડ છે એને એક પણ પાન આપણું કોરું ન રહી જાય એનું ધ્યાન રાખીને આપણે સ્પ્રે કરવાનો છે. પણ તમે જોઈ રહ્યા છો અત્યારે દવા જે ઉડી જાય છે હવાના પ્રેશરને કારણે, અને પંપ પણ 8 કાણાની નોઝલનો છે. તો આ નાની વસ્તુનું આપણે ધ્યાન રાખવું જરૂરી છે. તો આ પ્રમાણે અત્યારે આ પહેલી લાઈન છે જેમાં આપણે દાડમ જે છે અને દાડમની અંદર અત્યારે આપણે સ્ટીમરીચ, સેત અને બાયો 99નો અત્યારે આપણે સ્પ્રે કરાવી રહ્યા છે, જોઈ રહ્યા છો. તો આ પ્રમાણે રેગ્યુલરલી આપણો સ્પ્રે, આજે તારીખ થઈ છે 3 એપ્રિલ 2024ના રોજ. એવી રીતે આપણે અઠવાડિયે મતલબ એટલીસ્ટ 5માંથી 6 દિવસે આપણે એનો સ્પ્રે કરશું, કારણ કે આપણે ડેમો કરી રહ્યા છે. તો ડેમોનું રિઝલ્ટ્સ આપણે 3 સ્પ્રે કરશું એટલે આપણને નરી આંખે આપણે જોઈ શકાશે. તો આપણે આ જે છે એ 3 લાઇનની અંદર આપણે ડેમો કરી રહ્યા છે, દાડમ અને સીતાફળીની અંદર. તો 3 રોની અંદર આપણે ડેમો કરી રહ્યા છે. સીતાફળીમાં ગ્રોથ નથી, તો એ ગ્રોથની અંદર પણ આપણને કેવા પરિણામ મળશે એ આપણે જોઈશું. તો તમે જોઈ રહ્યા છો અત્યારે આ દાડમની અંદર સ્પ્રે થઈ રહ્યો છે. અને આ જ રીતે પછી આપણે સીતાફળીમાં પણ આપણે જઈશું. સીતાફળીનો ગ્રોથ થતો નથી, તો એનું આપણને ગ્રોથ કેટલો મળે છે એ પણ જોઈશું. તો અત્યારે આપણે ડેમોમાં સ્ટીમરીચ બાયો 99નો આપણે સ્પ્રે કરી રહ્યા છીએ, અને આપણું જે બાયો ફર્ટિલાઇઝર છે એ પણ એનું આપણે ડ્રિન્ચિંગ કરાવીએ છીએ. તો શરૂઆતમાં આપણે સ્પ્રે કરીએ છીએ અને પછી આપણે ડ્રિન્ચિંગ કરાવીશું. તો તમે જોઈ રહ્યા છો અત્યારે આ દાડમની આ ફર્સ્ટ રો. હવે આપણે દાડમમાંથી જઈ રહ્યા છે આપણે સીતાફળીમાં. જે સીતાફળીની ફર્સ્ટ રો છે એની અંદર અત્યારે જોઈ રહ્યા છો સીતાફળીનો આજની તારીખે ગ્રોથ શું છે. તો આ જે સીતાફળ છે એના પ્લાન્ટ્સ છે, તમે જોઈ રહ્યા છો આ ફર્સ્ટ રો જેની અંદર અત્યારે આપણે આ સીતાફળી છે. તો આ ફર્સ્ટ રો છે, ત્યાંથી જ આપણે ચાલુ કરશું. તો અહીંયા તમે જોઈ રહ્યા છો આજની તારીખે એનો ગ્રોથ શું છે. તો આ છે સીતાફળીનો પ્લાન્ટ, પૂરેપૂરો એને નવડાવી દેજો. તો આ પ્રમાણે તમે જોઈ રહ્યા છો એનો પ્રોપર સ્પ્રે એનો થવો જરૂરી છે. તો આ પ્રમાણે યસ, બસ, ઓકે. આ પ્રમાણે દરેક પ્લાન્ટને તમે જોઈ રહ્યા છો કઈ રીતે આપણે સ્પ્રે કરાવી રહ્યા છીએ. ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે આ સ્ટેજની અંદર એક જ કાણાની નોઝલની જરૂર છે, જે હું તમને વારે એનું રિમાઇન્ડર કરાવું છું. કારણ કે આ દવા જે છે આપણી અત્યારે જે જવી જોઈએ, આ પલાળી દો આને પણ પલાળી દો. આ તમે જુઓ તો આ પ્લાન્ટ ફેલ જ છે, તો પણ આપણે એને એક ટ્રાયલ માટે અત્યારે આપણે એનો પૂરેપૂરો એને વધારે પલાળો,
પૂરેપૂરો નવડાવી દો એને. યસ. તો આ એકદમ સુકાઈ ગયું, મતલબ પ્લાન્ટ ફેલ જ છે. તો એનું આપણે પણ એની પર પણ આપણે સ્પ્રે કરાવીએ છીએ. તો આ પ્રમાણે જોઈ રહ્યા છો આજે આ સીતાફળીના પ્લાન્ટની અંદર આપણું આ સ્ટીમરીચ 2299 અને શેત જે આપણે 30 ml લીધી છે, સ્ટીમરીચ આપણે 25 ml લીધી છે અને 2299 આપણે 5 ml લીધી છે. તો આ પ્રમાણે આજની તારીખે આપણે કયું છે લોક જાગૃતિ કેન્દ્ર ડુમાણા લોક જાગૃતિ કેન્દ્ર ડુમાણાના ફાર્મની અંદર અત્યારે આપણું આ ઓર્ગેનિક આપણું બાયોપેસ્ટિસાઇડ અને ઓર્ગેનિક ગ્રોથ પ્રમોટરનું અત્યારે આપણે ડેમો કરી રહ્યા છે. અત્યારે ગ્રોથ પ્રમોટર એટલે ગ્રોથ માટે જે આ સીતાફળીમાં ગ્રોથ થતો નથી તો એના ગ્રોથ લાવવા માટે અને સાથે સાથે આપણે સજેશન કર્યું છે કે આ હજુ આ સીતાફળીના મૂળિયા હજુ એટલા ફેલાયેલા નથી તો એને વધારે પડતો અત્યારે ટેકરો કર્યો છે. તો એને ખામણા બનાવવાના છે, નાના ક્યારા બનાવવાના છે. જેવી રીતે આ પ્લાન્ટની અંદર કેવું ખામણું કર્યું છે આ દેખાઈ રહ્યું છે, આવી રીતે દરેક પ્લાન્ટની અંદર ખામણા બનાવવાના છે. મતલબ એના મૂળિયામાં ભેજ સંગ્રહ રહે. તો એ પ્રમાણે દરેક પ્લાન્ટની અંદર આપણે એમને આ ક્યારા બનાવવાનું આપણે સજેશન કરીએ છીએ. અને તો એ પ્રમાણે એનું પ્રોપર ડ્રિન્ચિંગ થશે તો એ ડ્રિન્ચિંગનું પણ આપણને રિઝલ્ટ દેખાશે. તો આજે આપણે ડ્રિન્ચિંગ પણ કરાવવાના છે, જે બાયો ફર્ટિલાઇઝર છે આપણું, તો એની અંદર આપણે પ્રોપર એની ટ્રીટમેન્ટ કરાવીશું. તો આજે તમે જોઈ રહ્યા છો આ સીતાફળીના પ્લાન્ટની અંદર પ્રોપર આપણે અત્યારે આનું ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે. આજની તારીખ થઈ છે 3 એપ્રિલ 2024ના રોજ. અત્યારે આપણે સ્ટીમરીચ 2299 અને શેતનું આપણું ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે. પછી આને ડ્રિન્ચિંગ કરાવીશું. આ પ્લાન્ટ પૂરેપૂરા પલળી જાય ત્યાર પછી આપણે એક પંપ જે નોઝલ કાઢીને ડાયરેક્ટ એનું ડ્રિન્ચિંગ કરાવીશું. તો એ પ્રમાણે આજે ડેમોની અંદર આપણે ડ્રિન્ચિંગ અને સ્પ્રે બંને કરીએ છીએ માત્ર ગ્રોથ માટે. અત્યારે જે પણ આપણે ડેમો કરી રહ્યા છીએ ગ્રોથ માટેનો ડેમો થઈ રહ્યો છે. તો એ ગ્રોથ પણ મળશે આપણને અને પ્લાન્ટ પણ આપણે હેલ્ધી રહેશે. તો આ પ્રમાણે આજની તારીખે જોઈ રહ્યા છો આ ડુમાણાનું આ ફાર્મ અને એ ફાર્મની અંદર આપણે ઊભા રહીને આટલી ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. તો આ પ્લાન્ટ જે છે એ કવર કરી લેવાના. આની પર બી મારી જ દો, અત્યારે લાઈન પૂરી કરો. તો આપણે આંબો જે છે એ આંબાની લાઈન પણ આપણે કવર થઈ જાય. આમ તો આંબામાં કોઈ પ્રોબ્લેમ છે નહીં, પ્રોપર કલમ એની ડેવલપ થયેલી જ છે અત્યારે, એટલે આંબાને તો આપણે કોઈ ડેમો કરવાની જરૂર નથી, પણ લાઈન છે તો એક આપણે આંબો કવર કરી લઈએ છીએ. ઓકે, એવી રીતે આને પણ કવર કરીને આ લાઈનથી ચાલુ કરી દો પ્રોપર એનું. હવે આ બીજી લાઈનની અંદર આપણે ચાલુ કર્યું છે, તમે જોઈ રહ્યા છો. જો આ પંપની અંદર એક ખાલી નોઝલ બદલવાથી વધારે પ્લાન્ટ આપણે કવર કરી શકીશું, ઓછા ખર્ચે કહેવાય ને, વધારે પ્લાન્ટ આપણે કવર કરી શકીશું. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે ફરીવાર આપણે ડેમો કરીશું અઠવાડિયા પછી, મતલબ શરૂઆત તો 5 દિવસે થઈ જાય, આપણે 5 તારીખ 15 દિવસની અંદર આપણે 3 સ્પ્રે કરવાના છે ડેમોની અંદર. તો આપણે પ્રોપર એનું રિઝલ્ટ આપણે જોઈ શકીશું. તો આજની તારીખ એની કન્ડિશન શું છે એ આપણે અહીં જોઈ રહ્યા છે અને આ પ્રમાણે એનું પ્રોપર ડેમોન્સ્ટ્રેશન થઈ રહ્યું છે. અને એ પ્રમાણે આપણે આને પણ પલાળી દેજો. આ પ્લાન્ટ તમે જોઈ રહ્યા છો અત્યારે બિલકુલ સુકાઈ જવાની અણી ઉપર છે, તમે જોઈ રહ્યા છો. તો એને પણ આપણે પૂરેપૂરો પલાળી દીધો છે. તો આ પ્રમાણે જે ઓલરેડી જે ગ્રોથમાં નથી, ખાસ કરીને સીતાફળીમાં બિલકુલ ગ્રોથ નથી, તો એ સીતાફળીને આપણે ગ્રોથમાં લાવવા માટે અત્યારે આપણે ડેમો કરી રહ્યા છે. તો અત્યારે તમે જોઈ રહ્યા છો એક પ્લાન્ટની અંદર અત્યારે ઊભા રહીને આપણે ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છે. તો આ છે આજની તારીખે આપણું ડેમોન્સ્ટ્રેશન, જેને આપણે ગ્રોથમાં લાવીને આપણું પરિણામ 100% એ બી ઓર્ગેનિક પ્રોડક્ટથી આપણે 100% ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરીને એના ગ્રોથને આપણે ડેવલપ કરીશું. તમે જોઈ રહ્યા છો આ પ્લાન્ટ બિલકુલ સુકાઈ ગયો છે, આ બિલકુલ સુકાઈ ગયો છે. તો આની અંદર આપણે પછી ડ્રિન્ચિંગ પણ કરવાનું છે. આ પંપ પત્યા પછી આપણે એનું ડ્રિન્ચિંગ કરશું. તો જોઈશું આપણે એનું રિઝલ્ટ કે આપણે શું આપણને મળે છે પરિણામ. તો અહીંયા આપણે સાહેબની નિગરાણીની સામે જ આપણે ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છે. તો આ તમારી સામે છે આપણું ડેમો, જે લાઈવ ઊભા રહીને કરાવવું જરૂરી છે, કારણ કે એની પ્રોપર ટ્રીટમેન્ટ થશે તો એના પ્રોપર રિઝલ્ટ આપણને દેખાશે. તો આજે આ 3 એપ્રિલ 2024ના રોજ અત્યારે આપણે આ ગ્રોથ માટેની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. આ ટ્રીટમેન્ટ પૂરી થયા પછી આપણે એના રેકોર્ડ, મતલબ દરેક સ્ટેજના આપણે રેકોર્ડિંગ લેવાના છે, એટલે દરેક અવસ્થામાં આપણને શું પરિણામ મળે છે ખબર પડશે. તો અત્યારે વાગ્યા છે સાંજના 5 અને 5 વાગે અત્યારે આપણું ડેમોન્સ્ટ્રેશન, કારણ કે સાંજે જ એનું રિઝલ્ટ આખી રાત આપણને મળશે ઠંડકમાં. તો સાંજે જે પણ સ્પ્રે કરશું એના રિઝલ્ટ આપણને પ્રોપર મળશે. તો આ
જોઈ રહ્યા છો અત્યારે કેટલા વાગ્યા સાહેબ 6 વાગી ગયા છે. તો 6 વાગે અત્યારે આપણે આનું ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છે અને તારીખ થઈ છે 3 એપ્રિલ 2024. તો આ રીતે તમે જોઈ રહ્યા છો બીજી રો આપણે ચાલુ કરી છે અને એની અંદર અત્યારે આપણો પ્રોપર ડેમો થઈ રહ્યો છે. ઓકે, અને અહીંયા આગળ આપણે આનું રેકોર્ડિંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ પણ આપણે લાઈન પૂરેપૂરી કવર કરાવીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.